घड़ी दो मरो गरीब नो मोघो मरो गरीब ए मोघो मरा रात ना खजाना हे मरो रात खजाना दुख विनाली देवी दुख विनाली मरिनाथ देवी हाँ भले खरेखर मित्रों કેવો તમારે કીધું છે ને સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે માંગ ને બા પણ કોક સમય કોક વેળાએ માથે જ્યારે દુઃખના વાદળા વરસતા હોય તઈ ગરીબની દેવી સાંભળે ભાઈ પણ આ તો દુઃખની વાતો છે ભાઈ જે અમારે ગોવા બાબા ગોવા બાજુ આ આપણની જગ્યા આ જગ્યા માથે ધીરે ધીરે એની પાઘડી વાલા હતા એ વધી ગયા ડાયાના દુકાન પડ્યા હંસલા જેવા માધુરા આવી ગયા ભાઈ પણ આ मां भगवती जी मुठी कणुको खावा वितरा समय शुरुआत में बात करी है वस्ती ने तो मन में ही नतु તમે એકાદી ખુરશી લઈ લ્યો ને ઘણી વાર બેહવાની મજા આવે આઈ હેઠે નહીં બેહી મને ખબર છે આ તો દિયો ખુરશી કારણ કે હવે તો બહુ ગઈ અને થોડીક રહી છે
મારો ગરીબનો એ મોંઘો સુદામાની તાંદળની ભાજી સબરીની ઝૂંપડી જેમ રામ આવ્યો તો કેમ વનબોર વીણી ખવડાવ્યા મારી નાય વસ્તીને તો મનમાં નતું કે દેવીના દર્શન પણ અમારે અશોક બાબાએ જે વાત કરી મને કે ભાઈ મનખાની શું હાલે હાલે તો દેવી નહીં હાલે મને અશોકિયાને તો એમ હતું હવે કદાચ દેવીના દર્શન થાય ન થાય કારણ કે ભાઈ માયા કાયા એકાય ભરો પણ મિત્રો આજ જે દેવી કા ખવાપાલીનો તાવો ખાવા આવી છે શું એની વાતો કરી શું દેવીના વખાણ કરી ભાઈ તો અમારે થાલકિયા કોણ આમીણિયા કોણને કહું છું જગતમાં હાથું જડસી પણ આવી દેવી મળશે નહીં આવી કમાય મળશે કદાચ માયા મળે ધન મળે દોલત મળે પણ આવી દેવી ભલામાં કેવો સમય અમારે અશોકભાઈ વાત કરતા મને કે ભાઈ મુંબઈ થી આવ્યા ને કારણ કે હદાઈને ખબર છે રોતા રોતા આવ્યા હતા એક તો એમની દીકરી નહીં દીકરો હતો દીકરી નથી જે દીકરો નો કરે ને એવું કરી એને ગઈ છે દીકરી રોતા રોતા આવ્યા હતા અહીંયા 2-3 મહિના પણ આ ગામના જે ભાઈઓ રહ્યા ને એને દુઃખ વિહારવા હતું બાપા તમારે નથી જવું પણ મિત્રો પેટના પાપરા એમ દેહ લેવો પડે આમાં કદાચ કોઈને ખબર હોય કોઈને ન હોય આજે જે માં ભગવતી જમવા ઉતરી પણ કે ભાઈ અમે તો શનિવારની ટિકિટ હતી મુંબઈ જવાની રાજી ખુશીથી કદાચ દેવી ભાઈ કાલા કરકરા કરી ભાઈઓને કીધું છે કે ભાઈ હારા પ્રતાપ દેવીના બાપના દીકરાઓના આટલો ટાઈમ મારું દુઃખ વિહારો કર્યો શનિવારની ટિકિટ અને 1-2 દિનની હજી વાર હતી જો મિત્રો દેવીને ખાવું હોય એને એની બોલી જોતી હોય ખબર ન હોય ને અને પૂરું તો ઈ કરે અને તય અમારે અશોક ભુવા જેમનો દીકરો અમારે ભાઈ મનોજ જેમના ઘરે અમારે ધ્રુજિયા કુળના દીકરી બેન ની હારા દી કારણ કે મને કીધું મને કે ભાઈ મારે 3 દીકરા 3 અહીંયા માતાજીની દયાથી બબે છોડવા છે પણ મારો મનોજ એરિયો ને એના ઘરે એક જ છોડવો મને અશોકિયાની એવી હામ હતી કે મને મારા મનોજિયાની એક બેવડી રાઈસ થઈ જાય મને શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય દીવીને કોક વાત રાખવી હોય
દીવીને કોક આવો બોટ છોડવો હોય અને અમારે આદરણીયા કોઈની દીકરી 7મો મહિનો અહીંયા અમારે અશોકભાઈ બે માણાએ તો મુંબઈની ટિકિટ અને દવાખાને જઈ અને રિપોર્ટ કરાવ્યો ડોક્ટરે એવું કીધું ભાઈ આ બેનના પેટમાં જે બાળક છે ને ખોટ ખાપડવાનું છે સાંભળજો મારી ના દીવી શું કરે ખોટ ખાપડવાનું છે અહીં હૃદયમાં શેર છે કાણું છે એક પગ જ નથી કે આવું કીધું ડોક્ટર ખોટ ખાપડા એમ કીધું બાળકને એક પગ જ નથી અને દવાખાનાની માલી પછી આવો રિપોર્ટ અને ડોક્ટરે કીધું ને મનોજીયાના પગ નીચેથી ધરતી મારા બાપ જમરાની દેવી આવી તારી બોલી નથી જાવો તારો એ વ્યવહાર તો ભાઈ કેને કી ભલા માણા દુખ પડે ને કેને કી યુવરાજભાઈ પોતાના બાપ ભાઈ આવીને કીધું બાબુ ડોક્ટર ભાઈ ગયો તો ડોક્ટર નું તો આવું કહેવાનું થાય છે હજી શનિવારે તો મુંબઈ જવાનું હતું અને 2 દી અગાઉ આવા હમાસાર આવ્યા કેમ સારું લાગે પણ અમારે અશોક ભુવા અમારા ટીટુભાઈ કાને આ શબ્દ આવ્યો ને આંખની માલી ફાતિયા હુડા પૈડા મારી દેવી બસ મળી હજી તારે કેટલું દુઃખ નાખવું તારે કેટલું મારા અસુસિયા માથે પડે હજી તારે કેટલું દુઃખ નાખવું માંડ હજી મારા હૃદયની માલી પર રૂજ નથી વહી હજી તો મારો લાડનો ખજાનો મારી દીકરી મારો દીકરો હતો અને ઈ વહી ગઈ ને એનું હજી હું દુઃખ વિહરો નથી અને મારા દીકરા ના કરે આવું દુઃખ દેખાયું રેવા દે શું થાય કોણ આવે આવા ટાણે ભાઈઓ મનસુખભાઈ શનિવારે મુંબઈ જવાનું હતું આગલા દીએ અમારે સંધુભાઈને ફોન કરીને બોલ્યો ભાઈ મટે તો આય મારી દેવી ના બે સપટી દાડા જોવા છે મારી દેવી ના બે સપટી દાડા હું અશોક યો કે લે કહું મારી દેવી સિવાય મારે કે લે કેવું મારી ના મારી દેવી ને મનાવ ને મારી દેવી ને એ રીજા મારો રાખ નો માળો એ વિખાઈ જાય છે મારો રાખ નો દેવીના મંડળે આવી આંખની માલી પાયા હુડા મારી દેવી રેવા દે મારા બાપ અમરાની
હાય કાલ મારે મુંબઈ જાવું છે પણ અમારા પહોળા મારા મનોજીના ઘરેથી આવા હમાસર આવ્યા હાલને ભાઈ શરૂ કરી દીવી ને બે શબ્દ પૂછ હવે આ દુખ રહ્યા ને મારેથી જોવાતા નથી મારેથી જોવાતા નથી અરે રેવા દે મરી જાતી જિંદગીએ મને આવા દુખ દેખાય અરે મારે હવે સાસુ ક્યાં જીવું છું જીવું એટલો જીવવાનું નથી મને અશોકિયા માથે દુઃખ પડ્યું પડી મેં સહન કરી લીધું મારા શરીરનું દુઃખ મેં સહન કરી લીધું પણ મારા બસલા રોવે મારા બસલાવનું દુઃખ મારેથી જોયું જાતું કેનેથી જોવાય બાપ હોય ને કદાચ પોતે સહન કરી લે દુઃખ વેઠી લે મનસુખભાઈ એના બસલાવને રોતા જોઈએ કે તઈ અમારે સદુભાઈ આ જગ્યામાંથી જોશી સાર ગુણાનો પાટ નાખ્યો અરે બાપ અમરાની દેવીને પુષ્પ મળ્યું કામળે સુકામ આવા દુઃખ દેખા અને ભાઈઓ કહેવાય અને બાપના દીકરા કહેવાય વસતી લૂંટાઈ એટલે અમુક સમયે કહેવાય જાય પણ મારા બાપ ગોમલાની વસ્તીથી અવરું ફરી ગઈ છો ને મારી તું કઈ લે લે જગત ને સુકામ કેવડાવે સાંભળી ગઈ કાનો કાના જગ્યા પછી સાંભળી ગઈ સદુડો હાથની બાલીમાં સમજીની સોપડીએ બેઠો થો તૈયા જગ્યા માથે મારા બાપ અમરાની દેવી કામરા સુખ્યા મને બોબ વાયદા કર્યા મને બોબ મને વાયદા મને મતાવ્યા મને જબરાની દેવી બહુ પપ્પા માર્યા બેટા અને આ મારે ઓરતો હતો મારી વસ્તીનો મારે મુઠ્ઠી કણુકો ખાવો તો મારા સુખિયા મારી બોલી લે મળી આપજો રાગ બની ભિખારી બની તારી પાસે ભીખ માંગે આપજો જો મારા બાપ અમરાની દેવી હોય ને મળી આ ભિખારી ની જોવી ખાલી વારતી बड़े
આજ અમરાની દેવી આવી હોય તો મારી તને કહું છું આ ટીટીઓ કોઈને કહેતો નથી પણ એનું હૈયું તો રોવે છે પણ એ ટીટીયાનો અડલો રહ્યો ને ક્યાં ગયો મારા ભાઈ અજય ક્યાં ગયો મળી અહીંયા તો આમ જો તે દાંત કઢાયા લે મળી આમ જો આ ટીટીયાનો આ આદલો આજ હાથ હોરણના વાળા વીતી ગયા મળે ખરેખર જો મારા બાપ અમરેલી દેવી આવી હોય ને અને આજ મારા બાપ ગૌલાની વસ્તીનો જો મુઠ્ઠી ઘણું તો ખાવા બેઠી હોય ને એ યા બાડી માં દુખિયો સોળવો મારી ટીટીયાને આમ જો ધૂળું સારું નથી લાગતું શું કામ એના પહોળાવના ખોઈટ હોય કારણ કે અહીંયા અમારે હળવદિયા ખોડી બેઠી છે એની દીકરી છે દીકરીની આ ખોટ છે ને મારી માણાને દુઃખ થતું હોય તારા બાપ અમરેલી દેવી તને કેમ થાય ન થાય ઘણી વખત અહીંયા આવીને લગે કે ભાઈ ટીટુભાઈ ધૂણે હોય એટલે ભાઈ દેવીનો મજાવર હોય એને હામ ન હોય પણ મનસુખભાઈ ખીલે ખોઈટું હોય ને પહુડાવની આ ખોઈટું હોય ને મનસુખભાઈ કેમ સારું લાગે અરે મારા પહુડા રોતા હોય મારા પહુડા ના કરે ખોઈટું મને ધૂળવું મને હારું લાગે મારી ભૂખ દીધી હોત તરસ દીધી હોત ને તો કદાચ વેઠી લે પણ વાજિયા મેળું દોયલું વાજિયા મેળું દોયલું હું તો ઈ કહું છું આજ જો ગરીબની ખોરી જાય જમવા આવી હોય ને અને આ વસ્તીનો જો કણુકો ખાવા આવી હોય ને મને અને કદાચ તારો બાના તારી તારો પટિયા અને એના પહુડા રોતા હોય તને કેમ કોળિયો ઉતરે મામા અબરાની મારી અહીંયા બને છે એટલે કહેવાય છે
આજે હાથ વર્ષના વાળા વીતી ગયા મળી હરખો આમ જો કોળીઓ નો ઉતરતો હોય હરખી નીંદર નો આવતી હોય મધરી રાતે મારા બાપ વસ્તીને મેણું છે મારા બાપ અમરેલી દેવી તને મેણું નથી કોક જગત કીએ એટલે આસોસીઓને ટીટીઓ દીધીએ ભુવા પઢિયાર બનાવ્યા છે અને એની વસ્તી તો લોહીને આહુડે રોવે છે ભલે એ ભુવા પઢિયારને મેણું વસ્તીને મેણું નથી મેણું મારા બાપ અમરેલી દેવી તને છે પણ વ્યવહાર મેળા ખવડાયમાં મેળા ખવડાયમાં પણ મારા અશોકિયા મારા પીડિયા આજ મારી વસ્તીનો કડુકો ખાવા આવી છું બેટા અને મારી નાચ મને ટપોરા મારે છે પણ કદાચ છે મારે મક્તબુર લેવાના સમય આવે બેટા અને કોઈલા કામસિયા ભાગી અને લાલ મક્તબુર લઈને કદાચ બહાર આવું અને એવા સમય કદાચ મારી વસ્તી માંગણી માંગે બેટા અને જો હુકાઈ ગયેલા ખોડસા જો લીલા નો કરું ને દિલ મને અમરાની દીવી મને ખોઈ લાગી જાય અમને વિશ્વાસ છે મારા બાપ અમરેલી દેવી બોલે ને એલા કર્મમાં હોય તો મારો ત્રણ લોકનો ના થઈ આવે પણ લેખમાં જો મેઘ મારે તો આ બેઠી મારે કારણ આ એના પુરાવા છે જ્યાં જમવા ઉતરી ને એનો પુરાવો સાર પુરાનો પાક નાખ્યા જગ્યામાંથી કીધું કામ શીખ્યા બહુ મને ટપા દીધા બહુ મને વાયદા દીધા અશોકિયા કીધું પાડી તને ખબર નથી મારી વસતી પાયા છે નથી તને ક્યાં ખબર નથી તને ક્યાં ખબર નથી મારા બાપ અમરેલી મારી વસ્તી રોવે છે દાંત કાઢે તને ખબર નથી તૈયાર જગ્યા માથે અમરેલી દેવી બોલી બેટા લે અશોકિયા હા ભાઈ તારી કીધી હું કરી દઉં તો તારી કીધી કરી દઉં તો તારે મારી અમરેલી દેવીની કીધી કરવી પડે હો તૈયાર અશોકિયાથી કીધું પણ મારી તારેથી નહીં થાય કેવાય ગયું મારી હવે આમાં તું એમ કહેશ કે તારી કીધી આમાં તું કરી દે કે હા મારી નહીં થાય રેવા દે ને એ વાવની પડીમાં રેવા દે અહીંયા સદુડાની કલમે આ જગ્યા માથે મારા બાપ અમરેલી દેવી બોલી બેટા તારા ડોક્ટરે એમ કીધું છે ને કે આ બાળક ખોટ વાળું છે અને પગ નથી અને આ જલમસી તો રીએ નો રીએ અથવા પાલવું પડે પણ જા કદાચ બીજા સર્જન ડોક્ટર પાસે જઈને રિપોર્ટ કરાવ બેટા અને જો ઓલો પેલો રિપોર્ટ જો ખોટો ન કરું અને બેટા એ પહોળાના જો રૂવાને જો ડાઘ પડવા દઉં અને એક બીજું એના સર્જન ડોક્ટરના જો રિપોર્ટ ખોટા કરી અને જો લેખમાં મેઘ નો મારું ને એ મને અમરેલી દેવીને મને ખોઈ કરી જાય ભાઈ કોઈ વિશ્વાસ નતો હો ભાઈ કેમ નહીં વિશ્વાસ એલા દેવી આવું કરશે બીજા ડોક્ટર પાસે જઈ હારા ડોક્ટર પાસે જઈ રિપોર્ટ કરાવી પણ ભાઈ અહીંયા તો મારા બાપ અમરેલી દેવીનો રિપોર્ટ હતો એ તો ઓલા ડોક્ટર નો નતો એ રિપોર્ટ લખવા વાળી તો મારા બાપ અમરેલી દેવી રિપોર્ટ આવ્યો અમારે ભાઈ મનોજે કીધું બાપા
આ ડોક્ટર તો એમ કહે છે કે આ રિપોર્ટ સારો છે ના ભાઈ એમ એક રિપોર્ટમાં નો ખબર પડે મારી નાય 1 2 3 અને 4 રિપોર્ટ 4 રિપોર્ટમાં સર્જન ડોક્ટરે કીધું ભાઈ કોણ કહે છે કે આ બાળકને તકલીફ છે અમે કઈ છે કાઈ નથી આ બાળક ફોડ કળાનું છે આપણે જો આબેણિયા કોઈ થોડી હસું દસું રહેતી હતી ભાઈ એક કામ કર રિપોર્ટ રાજકોટ મોકલાવી લે તો એ રાજકોટના જે મોટા હેડ સર્જન ડોક્ટર હતા એને કહી દીધું કે ભાઈ આ બાળકમાં કાઈ તકલીફ નથી કયો ડોક્ટર એમ કહે છે કે આ બાળક ફોડ ખાપડવાનું છે અને કાન અરજી સાંભળી ગયું પણ લેખમાં મેખ માર્યો ને તો આસોસિયા ટીટીયા વસ્તી મારા બાપ ભુવનની વસ્તીને કીધું કે ભાઈ ભલે આપણી પાસે એસી નહીં હોય પણ હવે એમને વધેલી વાટે નથી જવું આલો ને આ બાપના દીકરા આપણી દેવીની આ બોલી આપણી દેવીની બોલી આપણી દેવીની બોલી છે હવે મારે એને વાયદો નથી કરવો મારે હવે એને ટકો નથી બતાવવો પણ હું તો મારા બાપ અમરાની દેવીને કહું છું મારી હા ભાઈ તે લેખમાં મેખ માર્યો છે ડોક્ટરના રિપોર્ટ ખોટા થઈ જશે પણ અમને તો કઈ શાંતિ થાય આ ભાઈઓને અમને નાય અત્યારે જે શોકમાં મારા બાપ અમરાની દેવી બોલી મારા આસોગ્યા તને ભાવ છે ને કે મારા 3 દીકરા હાટાઈના ઘરે બબે અને મારા મનુજીના ઘરે એક સોડો પણ બેટા એટલી કદાચ જો તારા મનની ન કરી દો અને અમારી ગૌલની વસ્તીનો મુઠ્ઠી કણુકલો ખાધો એ બેટા જો જગતને નો દેખાડી દઉં ને એ તેની મને અમરાની દેવીને મને ખોઈ લાગી જાય છે हमरे वस्ती भाई ऐसी नहीं हो हमारे अशोक भाई कहते मन की भाई तू ओली पेथिया पुरणी ની વાર્તા કરે છે એમાં પેથિયા ભાઈ એક પસેડી તો હતી आज मारा बाप गोवानी वस्ती आज मुठी जाहिर लઈને આવી છે મારા બાપ અમરાની દેવી હા ભાઈ આવ સસીની ગરીબી હાબુ નજર માનજી વસસીની ગરીબી હાબુ યા નજર માનજી આ દેવીની દયા આ દેવીના બોલ પણ હું તો એ કહું છું ભાઈ એનો એક શબ્દ એનો એક બોલ એના માથે ભરોસો રાખીને બેસી જાવ ને એના તારવા વાળી તો આ છે પણ મારી વસ્તી આ જગ્યા માથે આ મારો અમરાનો બગીચો આ મારી ફૂલવાડી રહી ને મને અમરાની દેવીને મને પાવાની દેવીને વાલી છે બેટા એટલે મિત્રો 4 વાગ્યાનો સમય થયો છે હવે તો દેવીને જમવાની વેળા થતી આવી છે સાધુભાઈ માને જમવાની વેળા થતી આવે